વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, જસ્ટ 5 મિનિટ બૂસ્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કુલમ્બ બળની। બે વિદ્યુતભારો ધરાવતા જે પદાર્થો છે અથવા તો કોઈ બે વિદ્યુતભારો છે, ધારો કે Q1 અને Q2 અને એમની વચ્ચેનું અંતર જે છે એ R છે, તો આપણે જાણીએ છીએ કે એની વચ્ચે વિદ્યુત બળ લાગે છે અને એ વિદ્યુત બળને આપણે કુલમ્બ બળ કહીએ છીએ। તો એ કુલમ્બ બળ કેટલું લાગે છે તો કે F બરાબર K Q1 Q2 અપોન R² જેટલું લાગે છે। એટલે કે કુલમ્બ બળ જે છે એ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે એને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય છે। સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ એટલે આપણે એક અચળાંક મૂકીએ છીએ K, જેને કુલમ્બ અચળાંક જે છે તરીકે ઓળખીએ છીએ આપણે। K જે છે એની કિંમત 1/4πε0 પણ થાય, એટલે આ જ સૂત્રમાં તમે K ની જગ્યાએ 1/4πε0 મૂકો તો આવી રીતે સૂત્ર જે છે એ થશે। તો ε0 જે છે એને શું કહેવાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેવાય, બરાબર। એટલે બે વિદ્યુતભારો વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય, બરાબર છે, તો ત્યારે હવાની પરમિટિવિટી જે છે એ આપણે શૂન્ય અવકાશ જેટલી જ લેતા હોઈએ, એટલે ε0 ની કિંમત જે છે આપણે કેટલી લઈએ છીએ? 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી। હવે આ બે વિદ્યુતભારો વચ્ચે હવાનું માધ્યમ કે શૂન્ય અવકાશનું માધ્યમ હોય ત્યારની વાત થઈ। હવે ધારો કે બે વિદ્યુતભાર વચ્ચે પાણીનું માધ્યમ હોય અથવા બીજો કોઈ અવાહક પદાર્થ આપણે મૂકી દીધો હોય, એટલે કે માધ્યમ અલગ હોય, તો માધ્યમ બદલાય તો એની પરમિટિવિટી પણ બદલાઈ જાય। તો એવા કિસ્સામાં કે જ્યારે બે વિદ્યુતભારો વચ્ચે એપ્સિલોન પરમિટિવિટી વાળું માધ્યમ હોય ત્યારે આ બળનું મૂલ્ય જે છે એ બદલાઈ જશે અને એ નવું સૂત્ર આપણે F પ્રાઇમ બરાબર 1/4πε। જો અહીંયા બે વિદ્યુતભારો વચ્ચે હવાનું માધ્યમ હતું એટલે આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી દર્શાવી હતી, પણ હવે માધ્યમ બદલાઈ ગયું છે તો જે તે માધ્યમની પરમિટિવિટી આવશે, એટલે અહીંયા સૂત્રમાં ε0 ની જગ્યાએ શું આવશે? એપ્સિલોન, એટલે કે મૂલ્ય જે છે એ બદલાઈ જશે। એટલે બે વિદ્યુતભારો વચ્ચે હવામાં લાગતું બળ અને એ જ બે વિદ્યુતભારો વચ્ચે બીજા કોઈ માધ્યમમાં લાગતું વિદ્યુત બળનું મૂલ્ય જુદું જુદું હશે, બરાબર। બીજી વસ્તુ એપ્સિલોન R જે છે, જેને આપણે ε/ε0 કહીએ, એટલે એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી, અને સાપેક્ષ પરમિટિવિટીને કેપિટલ K પણ કહેવાય છે, બરાબર, જેને ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે આપણે ઓળખીએ। એટલે ε/ε0 ને ડાઇલેક્ટ્રિક અચળાંક કહી શકાય અથવા એને કહી શકાય સાપેક્ષ પરમિટિવિટી। તો આમાંથી તમે એપ્સિલોનને સૂત્રનો કરતા બનાવો તો એપ્સિલોન R × ε0 થાય અને એપ્સિલોન R ની જગ્યાએ તમે શું લખી શકો? K ε0। તો એ પ્રમાણે પણ તમે સૂત્રની સાબિતી આપી શકો છો। બીજી વાત આમાં તમે શીખી જ ગયા છો મિત્રો કે બે વિદ્યુતભારો વચ્ચે હવામાં લાગતું બળ જે છે એ F હોય તો K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં લાગતું બળ જે છે એ F/K જેટલું થઈ જાય, એટલે કે Kમાં ભાગનું બળ થઈ જાય છે, બરાબર। તો એ પણ ખાસ ધ્યાને રાખવું। થોડીક અચળાંકોની આપણે વાત કરી લઈએ તો અહીંયા ફરીને પાછું યાદ રાખજો કે બળના સૂત્રમાં જે K આવે છે એ કુલમ્બ અચળાંક છે, બરાબર, જેની કિંમત 9 × 10⁹ થાય છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર, અને જો CGSમાં લઈએ કુલમ્બ અચળાંકની કિંમત તો એ 1 થાય છે। એવી રીતે ε0 જે છે એની કિંમત 8.85 × 10⁻12 કુલમ્બ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર જેટલી છે। અને એપ્સિલોન જે છે એ તો જે તે માધ્યમની પરમિટિવિટી છે, એટલે જે માધ્યમ હોય એની પરમિટિવિટી આવે। ડાઇલેક્ટ્રિક અચળાંકની જો આપણે વાત કરીએ આ Kની, જેને આપણે સાપેક્ષ પરમિટિવિટી પણ કહીએ છીએ, તો અવાહક પદાર્થો માટે K જે છે એ >1 હોય। ડાઇલેક્ટ્રિક અચળાંક અવાહક પદાર્થો માટે એની કિંમત 1 કરતાં વધારે હોય। શૂન્ય અવકાશ કે હવાની વાત હોય તો આપણે ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત કેટલી દર્શાવીએ? 1। જનરલી હવા માટે થોડીક અલગ હોય પણ આપણે ગણતરીમાં સમાન લઈ શકીએ છીએ, એટલે શૂન્ય અવકાશ કે હવા માટે આપણે K બરાબર 1 લેશું। અને જો
પદાર્થ છે એ વિદ્યુતનો સુવાહક હોય તો એની માટે કે બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંકની કિંમત જે છે એ કેવી થાય? ઇન્ફિનિટી થાય, અનંત થાય વિદ્યુત સુવાહક માટે. બીજી વાત, અહીંયા આપણે જે ચર્ચા કરી કે ભાઈ બે વિદ્યુતભારો વચ્ચેનું માધ્યમ આપણે બદલીએ એટલે કે એની પરમિટિવિટી જો એપ્સિલોન હોય તો બળનું સૂત્ર આપણે આવી રીતે લખી શકીએ. એવી જ રીતે એ જ વસ્તુને આપણે થોડીક અલગ સમજીએ કે ભાઈ બે વિદ્યુતભારો વચ્ચે આપણે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો કોઈ પદાર્થ મૂક્યો જેની જાડાઈ જે છે એ ટી જેટલી હોય, તો એવા કિસ્સામાં એ બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ જે છે એ આપણે આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી શકીએ. F બરાબર કે Q1 Q2 છેદમાં R માઇનસ ટી પ્લસ ટી ઇન્ટુ રૂટ કે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ટી ઇન્ટુ રૂટ કે છે. બીજી વસ્તુ, ટી એટલે શું છે તો કે જે પદાર્થ લીધો એની જાડાઈ છે. પછી આ બંને સૂત્રમાં અહીંયા ધ્યાન રાખજો, આ કે જે છે એ કુલંબ અચળાંક દર્શાવે છે અને અહીંયા જે મેં કે લખ્યો છે એ ડાઇ ઇલેક્ટ્રિક અચળાંક દર્શાવે છે. બંને કે એક સમાન નથી અને જો તમારે એ ભૂલ પડતી હોય ખાસ કરીને કુલંબના સૂત્રમાં તો ડાઇલેક્ટ્રિક અચળાંકને તમે અહીંયા એપ્સિલોન આર વડે પણ દર્શાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરમાં, આ વિડીયોમાં આપણે કુલંબનો જે નિયમ છે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું જે બળ છે એની બેઝિક ચર્ચા કરી છે. બરાબર, તો આશા છે કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.